એટલે મોદીજી નીકળવા ત્યારે એક ડેડ બોડીને બી સાઈડમાં ઊભી રાખવામાં તે સાઈડમાં ઊભી રાખી દીધી કે તમે પછી જાઓ તો એમાં કે એવું મરવા બોડીમાં શું લેવા દેવા કે એને જવા દો. પણ આમાં ગરીબની વાત જ ક્યાં રહી? તો ગરીબીની સરકાર હોય તો આ ઢાંકવાની જરૂર જ ક્યાં આવે છે? ચૂંટણી હોય એ વખતે આવીને ઉભા રહે કે ભાઈ અમને મત આપજો ને તમે કહેશો એમ કરી દઈશું, આવી જાય એટલે કોઈ અહીંયા સામું જ નથી જોતું, ચાલી સામું જ નથી જોતું ને. દાદા મોદીજી આઈને ગયા કેવું લાગે છે? મને તો ખરાબ લાગે. મોદી નીકળે એટલે બહાર આવી શકે નહીં પબ્લિક. મેં મોદીને વાત આપે ને એટલે ખરાબ લાગે. મોદીને વોટ આપ્યો એટલે ખરાબ લાગ્યું. કેમ? મોંઘી છે શાકભાજી થી માંડી દૂધ બધું જ કરિયાણું બધું મોંઘું જ છે. જોયા જ નહીં ને પણ મોદીજીને. લો તમારા ઘરની બહારથી તો નીકળ્યા રોડ. અહીંયા અમારા ઘરની બાજુ નીકળ્યા પણ આ તો બધા પડદા મારી દીધા હતા એટલે તમે આઈએ જોઈએ કઈ રીતના મોદીજીને બતાવો. એમાં મોદીજી આવે કે ના આવે અમને કોઈ ફરક પડતો છે નહીં. આ બધા પડદાબાજી ક્યાં છો? મોંઘવારી બહુ છે. ઓછી કરે ને બીજું કાંઈ કેવું નહીં આપણે. કોંગ્રેસ બી નહીં, ભાજપ બી નહીં, કોઈને વોટ હાલતો નહીં. સૌથી બેટ આઈ એમ બેટ મોદી સૌથી ઢાંકી દીધું એમ કે ઝૂંપડપટ્ટી ના બતાવી પડે એના કારણથી. શું લાગે? મોદી અહીં ગયા જોયા જ નહીં તો કે તો શું લાગે બોલાવા જોઈએ ને. આ ઘરની બહારથી તો નીકળ્યા આ તમારે. તો બધું બંધ કરી દીધું. એમને નેતાઓ આવે એટલે ઢાંકી જ નાખે છે. તો કઈ કર્યું જ નતું. આ તો રજા 2 દિવસ રજા જ હતી, બંધ જ રાખ્યું હતું. કેમ? તો કોઈ ધંધો ક્યાંથી કરવા દે? અહીંયા આડું બધું બાંધી દીધું હતું, પછી ક્યાંથી ધંધો કરવા દે? કોઈ ધંધો કરવા જ ના દે ને અહીંયા. અહીંયા ઘર છે, સામે આ ગટરનું પાણી અને અહીંયાથી 100 મીટર દૂર રિવરફ્રન્ટ છે સામેની જ સાઈડ. અહીંયાથી આજે મુખ્યમંત્રી, પ્રધાનમંત્રી, નેતાઓથી લઈને આઈએએસ ઓફિસર્સ તમામ લોકો અહીંયાથી નીકળ્યા છે અને આ છે ત્યાંથી 100 મીટર દૂરનું અસલિયત કહી લઈએ કે વાસ્તવિકતા. એટલે આ છે 30 વર્ષનું શાસન, 30 વર્ષનું સુશાસન. મેન રોડ થઈને જવાશે? કેવું લાગ્યું તમને? પછી રિવરફ્રન્ટ પર ગયા ને કાઇટ ફેસ્ટિવલ? રિવરફ્રન્ટમાં ગયા. કેવું લાગ્યું તમને? સારું લાગે. સારું લાગ્યું? છે રામ ભગવાનનું. હાય પબ્લિક બહુ હતી. પબ્લિક બહુ હતી. રિવરફ્રન્ટમાં અહીંયા આશ્રમે રિવરફ્રન્ટ છે એ પછી શી ખબર તો જાય ખબર નહીં. જોયા ખરી એક વાર ઝલક વલક મળી જોવાની? હા જમાલપુર ગયા. આ બાજુ તમે તમારે રહેવાનું કે અપરિક્ષિત નગરમાં? અહીંયા પરીક્ષિત નગર આશ્રમ બહુ. ચંદ્ર બાબા. તે મોદીજી આયા તો સારું કહેવાય પણ બધું ઢાંકી કેમ દીધું? ચંદ્ર બાબા આશ્રમ. ઢાંકી કેમ દીધું બધું? હે બધું ઢાંકી કેમ દીધું? શું ભાગે? બધા પોસ્ટર લગાવીને ઢાંકી નતું દીધું આખો એરિયા? આપણે બસ લાખો રૂપિયા અચ્છા ઢાંકી. આ ધારો રૂપિયા બરાબર. ફૂલ ને ધારો બધા હતો, ગુલાબ ને ફૂલ ને બધું. સારું લાગ્યું. સારું લાગ્યું? હા, અહીંયાથી જ નીકળ્યા હતા ને? અહીંયાથી બેન ને બધા સાહેબો ને બધા ઘણા બધા શું હતા, દેશભક્તો બધા હતા. બરાબર. આયા તો સારી વાત છે પણ આ એરિયા કેમ ઢાંકી દીધો તો? અહીંયાથી કોઈ રસ્તામાં બહાર જાય નહીં ને એટલે વાહન ચાલક કોઈ આપણે પબ્લિક તમારા ઘરો ઢાંકી દીધા હતા એવું મેં સાંભળ્યું. અહીંયા બધા પોસ્ટર લગાવી દીધા હતા. હા એ તો અહીંયા શું એ તો નીચાણ વિસ્તાર છે ને એટલે તો બધા દેખાય નહીં એટલે. હા દેખાય નહીં. તમને શું લાગે મોદીજીને શરમ આવે ગરીબી જોવામાં? તો મોદી ક્યાં કરી છે? મોદીજી ગરીબ નહીં પણ સરકાર તો ગરીબોની જ છે ને. સરકાર ગરીબો શરમ આવે ગરીબી જોવા? આપણે કોઈ શરમ નહીં રાખતું. એમના મોદીજી ના બધું જોવામાં શરમ ના લાગે. મોદીજીએ તમારા માટે કર્યા હોય એવા 5 કામો કહી શકો? અમારી માને વૃક્ષ વાવ્યા. વૃક્ષો વાયા? બસ એ જ કર્યું, ખાલી વૃક્ષો વાયા. કોઈ સુવિધા મળી તમને અત્યાર સુધી સરકારની? ના હું તો અભણ છું. ભણેલા હોય કે અભણ હોય સરકારી સુવિધા તો બધાને મળે એવું હોય. નહીં અમારે તો વાંચતા લગતા એટલે નહીં થયું. લાગે છે સરકાર થોડું ગરીબો સામે જોવે તો સારું લાગે છે?
એ હવે એમનો સારું જોવો તો સારું. મોંઘવારી નડે મોંઘવારી? મોંઘવારી તો અમે તો કામ ધંધે જતા પેલા જતા સેન્ટિંગમાં, અમે હવે આવું મસાલા ખાઈએ એટલે નડા ઘરે ના આપે. મોંઘવારી નડે, થોડું ઓછું થાય તો સારું એવું લાગે છે. હા, બાપુનગર રહો છો? હા બોલો. મોદીજી આજે આયા કેવું લાગે છે? અમે નતા બેન એમ અમદાવાદમાં આયા છે તો તમને શું લાગે મોદીજીને થોડું ધ્યાન આપવું જોઈએ ગરીબી ઉપર? આપવું જોઈએ ને, આપવું જોઈએ ને. સરકારનો કોઈ યોજનાનો લાભ મળ્યો તમને? અમને કઈ નહીં મળ્યો. કઈ નહીં મળ્યો. તમને લાગે હા તમને લાગે સરકાર થોડું મોંઘવારી ને બધા ઉપર થોડું ધ્યાન આપે? મારી તો છે જ ને બેન. મોંઘવારી છે. હા. તમે પોતે મહિલા છો, તમે આખું ઘર ચલાવતા હશો એટલે તમને સારી ખબર પડે કઈ વસ્તુ મોંઘી ને કઈ. બધી મોંઘી છે, શાકભાજી થી માંડી દૂધ બધું જ કરિયાણું બધું મોંઘું જ છે. મોદીજી આયા હતા એટલે આ બધું ઢાંકી દીધું હતું કે ગરીબી ના દેખાય. હા શું વિચારો તમે? શું વિચારું, હું અહીં રહેતી નથી, હું અહીંયા રહેતી. તમે રે- ના ઢાંકવું પડે ને, ગરીબ લોકો આમ ઢાંકી દે તો ખબર કેવી રીતે પડે કે ગરીબી કે છે કે નહીં. લાગે છે સરકાર થોડું ગરીબી ને એ બધા ઉપર ધ્યાન આપે તો સારું. સારું, હા સારું, ગરીબોને સામે જોવે તો સારું છે. ભૂપેન્દ્રભાઈ ની સરકાર કેવી લાગે? ભૂપેન્દ્રભાઈ કેવા લાગે? સારું. અંગ્રેજી મોદીજી નીકળ્યા કેવું લાગ્યું? અમે જોયા જ નહીં ને પણ મોદીજીને. લો તમારા ઘરની બહારથી તો નીકળ્યા રોડ. અહીંયા અમારા ઘરની બાજુ નીકળ્યા પણ આ તો બધા પડદા મારી દીધા હતા એટલે અમે આવીએ જોઈએ કઈ રીતના મોદીજીને બતાવો. તમને લાગે છે કે એમને શરમ આવે છે એટલે? હવે એ તો હવે એમના ખબર, અમે તો પબ્લિક છીએ, અમને થોડી ખબર પડે એ બધી. પણ ઢાંકી કેમ દીધું? તમે વિરોધ ના કર્યો? ના હવે એ મોટા માણસ કહેવાય, અમે શું કરી શકીએ. એટલે અમે બધાને એ જ પૂછવા નીકળ્યા હતા, બધા કે ઘર ઢાંકી દીધા આમ તેમ. તમને શું લાગે છે મોદીજીએ થોડું ગરીબી ઉપર ને બધા ઉપર ધ્યાન આપવું જોઈએ? આપવું જ જોઈએ ને. સરકારે શું સારા કામ કર્યા? તમને કોઈ લાભ મળ્યો છે યોજનાનો કસાઈનો? અમે કોઈ લાભ લીધો જ નથી હજુ સુધી. તમને લાગે છે મોદીજીની સરકાર સારું કામ કરી રહી છે? એમાં મને કઈ બહુ ખ્યાલ ના આવે. અમે અમારી રીતે જાત મહેનત મજૂરી કરીએ છીએ. એમાં મોદીજી આવે કે ના આવે અમને કોઈ ફરક પડતો છે નહીં. અમારે જે કમાવાનું છે અમે કમાઈએ છીએ, અમારી રીતે અમે વાપરીએ છીએ. અમને કોઈ આપી જતું નથી, અમે જાતે છૂટક મજૂરી કરીએ છીએ બસ. મોદીજી તો એમ કહે છે કે ભાઈ ગરીબોની સરકાર છે ને ભૂપેન્દ્રભાઈ એમ કહે કે અમદાવાદમાં તો બધું સારું છે, સુશાસન છે, એટલે બધું સારું છે, કોઈ તકલીફ નહીં એમ. એટલે એમ તો કોઈ તકલીફ છે જ નહીં, પણ હવે અમને કોઈ તકલીફ છે નહીં. એમને શું કરે છે શું નહીં એનાથી અમને કોઈ વાંધો છે નહીં. અમને કોઈ તકલીફ જ નથી. અમે અમારી રીતે અમારું કામ કર્યા રાખે, એમને એમની રીતે કર્યા રાખે. પણ એમને તમારા માટે કોઈ કામ કર્યા હોય એવું? એ અમારા માટે તો હવે શું, પબ્લિક માટે જે કામ કર્યું એ પબ્લિકને ખબર હોય. જોયા ખરા? અહીંથી જ નીકળ્યા તો તમે ભાઈ આ બધા પડદામાં જે ક્યાં જો. પડદા બાંધી દીધા? હા. એટલે ઘરની બહારથી નીકળ્યા તો જોવા ના મળ્યા? ના ના. લોકો દૂર દૂર થી આ જાય જોઈને ગયા બીજા દેશના ને બધા. જ્યાં પણ આયા બધા પડદા બાંધી દીધા, શું કરે ક્યાં જો. અને ભીડ એટલી હતી, ટ્રાફિક વાળા જવા જ નતા દેતા. બહાર નીકળવાની ના પાડી હતી એવું સાંભળ્યું છે. તમને અહીંયાથી ના કહેવામાં આવી હતી કે બહાર ના નીકળતા એમ? ના એવું નહીં કહેવાય. એવું નથી કીધું. પણ તમને લાગે છે કે મોદીજીએ થોડું ગરીબી ઉપર ને બધા ઉપર ધ્યાન આપવું જોઈએ? એવું નહીં, ક્યાં આપે છે એને આપે. એ તો પાડવાની વાતો કરે બધી. બધું પાડવાની વાતો કરે છે. એ તો કે અમે ગરીબોની સરકાર છીએ, ગરીબો માટે જ બધું કામ કર્યું. કશું નહીં કરતા બાપા. કશું નહીં કરતા. મોંઘવારી કેટલી છે? ઘરનું ગુજારણ ચલાવે. મોંઘવારી બહુ છે. મોંઘવારી ઓછી કરે ને, બીજું કાંઈ કેવું નહીં આપણે. પણ એ તો કે ગરીબોની સરકાર છે, ગરીબોને કોઈ તકલીફ જ નહીં. ના મોંઘવારી બહુ છે. હા મોંઘવારી ઓછું કરે, ગરીબો બિચારા શું ખાવાનું શું લાવવાનું મેલા. તમને કોઈ લાભ મળે યોજનાનો કસાયનો? ના હજુ કઈ મળ્યો જ નહીં, કશાનો કશું લાભ નહીં મળ્યો. વોટ તો 30 વર્ષથી તમે ભાજપને આપી રહ્યા છો, લાભ નહીં મળ્યો હજુ. લાભ નહીં મળ્યો. મોદીજી અહીંથી નીકળ્યા કેવું લાગ્યું? સારું લાગ્યું. તો પડદા કેમ બાંધી દીધા હતા અહીંયા? હવે તો એમને કે તકલીફ ઝૂંપડે એવું દેખાય ને એટલા માટે. તમને શું લાગે એમને શરમ આવતી હશે એટલે ઢાંકી દીધા હશે? એવું આપણને શું ખબર હોય એમના મનની વાત. ગરીબી એટલે ઝૂંપડા ના દેખાવા જોઈએ ટૂંકમાં, હા ને? એવું જશે તો જ ને. ઉપરાસાઈ રહી. તમે અમારે નોકરી બોકરી જવું હોય, અમે 12 વાગે પછી એમાં જવાનો ટાઈમ થાય તો અમારે આખી હજી કપાઈ જઈએ મારી. SMS માં નર્સ અમારા ભાભી મેં કહો જવા માટે કે તમે હાલતા જાઓ. આપણે એકવાર બોડી સમસણ આવી બોડી
બોડી સમસાનો બોડી આવો એમના માટે બી એવું બધું કરવાનું કે ઊભી સાઈડમાં ઊભી રાખો. એવું કર્યું એટલે આજે જે બોડી આવી હતી એના સાઈડમાં સાઈડમાં ઊભી રાખે ને, સાઈડમાં બાર ઊભી સાઈડમાં ઊભી રાખી પછી પેલા મને લાગે મોટી વાર લાગશે તો પછી જવા દીધી. એટલે એનો આપણે વોટ આલે એનો મતલબ એ કે આપણે વોટ આલી દેવાનો. એટલે એનો મતલબ શું એનો? અમે ખાલી જાહેર જનતાને ખાલી તમે કોક વાર આવી જાઓ ભૂલથી તો તમને વોટ શું માટે આલે છે કે અમારું પાલન કરો તમે. બરાબર. તો અમારું પાલન ના થાય તો એનો વોટ આલીને કોઈ મતલબ નહીં. હા લો નીચે ઉતરું. એટલે જેમ કે આજે એક બોડી નીકળી બરાબર, એટલે મોદીજી નીકળવા ત્યારે એક ડેડ બોડીને બી સાઈડમાં ઊભી રાખવામાં સાઈડમાં ઊભી રાખી દીધી કે તમે પછી જાઓ. તો એમાં કે મરવાનું બોડી વાળા શું લેવા દેવા કે એને જવા દો. આપણે જાહેર જનતા ભલે જાહેર જનતા સાઈડમાં રહી પણ બોડી વાળા જાઓ તો અંદર. બરાબર. આ અમે સમસાને જ સામે જ આ સવારની વાત છે. એવું પણ સાંભળ્યું છે કે આખું ઢાંકી દીધું. હા બસ ઢાંકી દો. પછી આપણે શું અમારે જાહેર જનતા જામ સાંભળે તો વોટ લેવા અહીંયા આવો નહીં તમારે. બરાબર. વોટ લેવા આવે છે ને પછી મળવા આવે ઢાંકી દીધું. હા તમે મળવા તમે નીકળો તો અમને આપણે આખી પરિસ્થિતિ ઢાંકી દો છો. બરાબર. તમને લાગે છે એમને શરમ આવતી હશે એટલે ઢાંકી દીધું હશે. શરમ આવશે એટલે ઢાંકી દેશે ને એમને. પણ આમ તો આપણે 30 વર્ષથી એમને વોટ તો આપી રહ્યા છીએ ને. અમે નહીં આપતા કોઈને. હું તો કોઈનો વોટ જ નહીં હાલતો. બરાબર. કોઈને વોટ જ નહીં આપવાનો કેમ? નહીં હાલતો. કોંગ્રેસ બી નહીં, ભાજપ બી નહીં, કોઈને વોટ હાલતો નહીં. પણ કેમ નથી આપતા? નહીં આપતો. મને નહીં લાગુ હતું નહીં. ચાલ ખાલી વોટ આપીને ખાલી ખાલી શરમમાં ભરું એટલે વોટ આપવો કોઈ ગુનો. એટલે મારે વોટ આપવાનો કોઈ નહીં હાલો. એટલે વોટ આપવું જ ગુનો છે. હા છોકરી વાત છે ને મેમ. અત્યારે મારે ભાભીને જવું હતું સવારે તો મને કે તું હાલતો જા. તમારા ભાભી નર્સમાં છે એસએમએસમાં. તમે શું હાલતા જ મૂકું મેં કહ્યું તમારે આ પટ્ટો છે પણ હાલતા જાઓ એથી આમ તો જાઓ દો તમે. તેમાં કોણ ખોટું બોલ્યો મેમ? જે કેવું લાગી રહ્યું છે તમને? આઈ એમ બેટ ભલે કલાક આવીને ગયા પણ અમારે સારું થઈ ગયું ને. રોડ બોર્ડ બધું એકદમ ફાઇન થઈ ગયું. સૌથી બેટ આઈ એમ બેટ. મોદી સૌથી ગુરુજી બધું સારું કરે જ છે. મોદીજી સૌથી બેસ્ટ. હા આઈ એમ બેટ મોદીજી. મોદીજી આ ઘર કેમ ઢાંકી દીધા? એક સેકન્ડ. આવી રીતે બોલવાનું એટલે. આ ઢાંકા નથી, ખાલી પ્રચાર કર્યો છે. ઢાંકા નથી, પ્રચાર કર્યો છે ખાલી. બોડિયા ક્યાં લગાવવા? કોઈના ઘર ઉપર તો લગાવાય નહીં. આ ખાલી પ્રચાર કર્યો છે એટલે એ બોડિયા લગાવવામાં એમાં શું કોઈ નથી. અને મોદીજી સારું જ કરે છે. તમારા માટે કઈ સારું કામ કર્યું ખ્યાલ છે? મારા માટે બહુ સારું છે. હું ખેતી વાળો છું. મને દર મહિને લોન મળે છે. અહીંથી જવાય કે આગળથી જવાય? આજે અમે બધાને સવાલ કરવા આવ્યા છે. આજે મોદીજી અહીંથી નીકળ્યા હતા તમારા ઘર આંગણેથી. કેવું લાગે? હારું ભાઈ હવે તો ઢાંકી કેમ દીધું તું મોદીજીએ? એ મોદી ઢાંકી દે છે. દર વખતે આવે દર વખતે ઢાંકી દે. ઢાંકી દે. પણ કેમ ઢાંકી દે છે? હા એ તો ખબર નહીં. તમને લાગે છે એમને શરમ આવતી હોય એટલે ઢાંકી દેતા હશે? કેવું લાગે? મોંઘવારી નડે માસી તમને? મોંઘવારી તો હે ને જ છે ને. લાગે છે થોડું સરકાર ગરીબો સામે જોવે તો સારું. સારું કેવાનું જોવો તો સારું. કોઈ યોજનાનો કઈ વસ્તુનો લાભ મળ્યો તમને આજ સુધી? ના નહીં મળ્યો. નહીં મળ્યો. કેવું લાગી રહ્યું છે? બેન હવે હું તો કઈ કહી શકતો નથી પણ આ તમે ગંદકી તો તમારી નજરે જોવો જ છો બરાબર. તો આ સાફ સફાઈ કરાવવું પડે ન કરાવવું પડે કરાવવું પડે. તો પછી આ કોઈ સામું જ જોતા નથી. આવીને વ્યા જાય ખાલી મોટી ઓલું કરી અને નીકળી જાય. આમ રહે છે. આ લગભગ 47 વર્ષ મારા થયા ત્યારથી આ જ પોઝિશનમાં અમે રહી છીએ. છેલ્લા 47 વર્ષથી આ પોઝિશન, એમાં 30 વર્ષ તો ભાજપના જ ગયા. હા તો પછી ત્યારના અમે હું લગભગ જુઓ ને 84માં ઇન્દિરા ગાંધી, હું આવ્યો 82માં. અહીંયા અમદાવાદમાં શરૂઆત મારી 81માં થઈ. તો 81થી હું અહીં છું અત્યાર લગી. તો 81થી અત્યાર લગી આ જ પોઝિશનમાં છે. બાકી કોઈ આની સારવાર કરતું નથી. અહીંયા ગટર લાઈન કે નથી કાંઈ. આ લોકો જેવા તેવા પાઇપો નાખી અને આ પાણી જાય છે બરાબર. કોઈ મ્યુનિસિપાલિટી વાળા કોઈ અહીં જોવા જ નથી આવતું. આ ખાલી ઉપર સાફ સફાઈ કરીને જતા રહે છે બસ.
બાકી બીજું કાંઈ જ કરતા નથી. મોદીજી અહીંયાથી જ નીકળ્યા, બરાબર? નીકળ્યા એ સારી વાત છે, પણ આ બધું ઢાંકી કેમ દીધું? ટાંકી દીધું એમ કે ઝૂંપડપટ્ટી ના બતાવવી પડે એના કારણથી. ઝૂંપડપટ્ટીના કારણથી કે અમને ઝૂંપડપટ્ટી જોવી નથી, તો ઝૂંપડપટ્ટી તો અમેરિકામાં છે, તો અહીંયા પણ શું વાંધો ઝૂંપડપટ્ટી જોવામાં એને? લાગે છે એમને શરમ આવતી હોય એવું? હા, એવું જ કહેવાય ને બેન. શરમ લાગે એવું જ કહેવાય. આમાં શરમને ક્યાં ઉપયોગ છે? ગરીબ માણસો ક્યાં જાય? આ નાના નાના મકાન હોય, એમાં 2-4 છોકરાઓ હોય, 2 માણા હોય, 5-6 જણા પડ્યા રહેતા હોય, એમાંય આવું તોડફાડનું કરાવરાવે, તો એ ક્યાં જાય? પણ આમ જોઈએ તો મોદીજી એમ કહે છે કે ગરીબોની સરકાર છે. એ વાત સાચી છે, ગરીબોની સરકાર. આપણે માનીએ રાખ્યું કે ભાઈ એ ક્યાંય છે ગરીબોની સરકાર છે, બરાબર, પણ આમાં ગરીબની વાત જ ક્યાં રહી? તો ગરીબીની સરકાર હોય તો આ ઢાંકવાની જરૂર જ ક્યાં આવે છે? બોલો, ગરીબની જો નરેન્દ્ર મોદી એમ કહેતો હોય કે હું ગરીબની સરકાર છું, બરાબર, તો આ ઢાંકવાનું આવતું જ નથી. એમાં ગરીબ છે તો ગરીબ રવાના જ છે, બરાબર. એની આગળ સગવડતા નથી 50 લાખની 60 લાખનો ફ્લેટ ખરીદવાની, બરાબર, તો એ ક્યાં જાય? તો સરકાર આપશે 50-60 લાખ રૂપિયા ફ્લેટ ખરીદવા માટે? કો મોદીજી એમ કહે છે કે મેં ગરીબો માટે ઘણા કામ કરે છે, તો શું તમારા સુધી કોઈ કામ પહોંચ્યું છે, કોઈ લાભ? અમારા માટે કોઈ જ આ ગટર, મેં તમને વાત તો કરી કે ગટર લાઈને જૂના ટુકડા 2-3 ફૂટના ટુકડા છે, ચીનાઈને લાવીને ઘર દીઠ પૈસા ઉઘરાવીને આ લાઈન નાખી છે પાણીની, બરાબર. આ તમે જુઓ તો આ અઠવાડિયામાં આ ગટર ઉભરાય તો અટેટ ગંદકીનું પાણી બહાર જાય છે. તમારે ત્યાં કોઈ આટલી બધી ગંદકી છે, અમે પોતે જોઈ રહ્યા છીએ, કોઈ કોર્પોરેટર નહીં આવતા કદી? કોઈ જ નથી આવતા. ચૂંટણી હોય એ વખતે આવીને ઉભા રહે કે ભાઈ અમને મત આપજો, તમે કહેશો એમ કરી દઈશું. આવી જાય એટલે કોઈ અહીંયા સામું જ નથી જોતું, ચાલી સામું જ નથી જોતું ને. કોઈ કોર્પોરેટર, માન લો કે 2 મહિનામાં ઇલેક્શન આવશે કોર્પોરેશનના, બધા કોર્પોરેટરે આવશે, વિપક્ષે આવશે, તમે કહેશો એમને કે ભાઈ કામ કરો પછી વોટ આપીશું? પણ એ તો કઈ નીકળી જાય, કરી દઈશું. અમે આવશું તોય કરી દઈશું, અમે નહીં આવી તોય કરી દઈશું. પછી આયા પછી એનાથી આવે કે ના આવે, એ આવે તોય કોઈ કરવા નથી આવતું, નો આવે તોય કોઈ કરવા નથી આવતું. હું આ કહું છું તો ખરો, 47 વર્ષથી હું અહીંયા છું એક જ જગ્યા ઉપર, બરાબર. આ મારું મકાન છે, 47 વર્ષથી હું અહીં છું. 47 વર્ષથી ગટર લાઈનની આ જ પોઝિશન છે, આ જ ગંદકી છે. લાગે છે આગળ જઈને પરિવર્તન લાવવો જોઈએ સરકારમાં, પણ કોણ કરે? કોઈ કરવા વાળું તો અમે તો દોડા કરીને થાકી ગયા છીએ. આવશું કરી દેશું તમને. આ પથ્થર 2 વર્ષથી બદલાવું કરે. 2 વર્ષથી પથ્થરે પણ હારા નથી નાખતા. પોઝિશન જુઓ કેવી છે. ભાજપના કોઈ તમારા અહીંયા સ્થાનિક ધારાસભ્ય નહીં આવ્યા? કોઈ જ નહીં. અત્યાર લગીમાં ચૂંટણી જઈ પછી જયારે ચૂંટણી હતી ત્યારે એમને મત લેવાતા, ત્યારે બધા ઘર દીઠ ફરતા ભાઈ અમારી સામું જોજો, ભાઈ અમારી સામું જોજો. એટલે ભાઈ તમારી સામું જોશું, પણ અમારી ચાલીનો કંઈક ઉધાર તો કરો. એ કોઈ આવી ગયા પછી કોઈ સામું જોતું જ નથી. દાદા, મોદીજી આઈને ગયા, કેવું લાગે છે? અમને તો ખરાબ લાગે. કેમ ખરાબ લાગ્યું? મત કહું બીજું શું કહું? હા? મેં મોદીને વોટ આપ્યો ને એટલે ખરાબ લાગે. મોદીને વોટ આપ્યો એટલે ખરાબ લાગ્યું? કેમ? બસ એટલું. મોદીજી અહીં પાછળથી નીકળ્યા. મોદીજી અહીં પાછળથી આ નીકળ્યા. તમે મને પૂછ્યું એનો આભાર. હવે નહીં બોલું. ઓકે. શું લાગે? મોદી અહીં ગયા જોયા જ નહીં તો કે શું લાગે? બોલાવા જોઈએ. આ ઘરની બહારથી તો નીકળ્યા આ તમારે, તો બધું બંધ કરી દીધું. કેમ બંધ કેમ કરી દીધું? તો ઝુંપડપટ્ટી ના દેખાય ને. પણ ઝુંપડપટ્ટી ક્યાંય દેખા? અહીંની પબ્લિક જ બધા વોટિંગ આપતી હોય, પબ્લિક જ ચૂંટીને લાવે ને. તો ભાઈ અમને લઈ જાજો ને રોડ પર કે ભાઈ આટલા વાગે નીકળવાના ટાઈમ આપવો જોઈએ તો જઈએ. તમને શું લાગે મોદીજીને શરમ આવે એટલે ઢાંકી દીધું? હવે શી ખબર, એમને ખબર. એવું જ હશે તો જ આપણી પબ્લિક ગરીબ ના દેખાઈ શકે ને. રોડ ઉપર ના દેખાવી જોઈએ તો પબ્લિક થી તો આગળ આવે છે. સાચી વાત. વોટ લેવા બધા આવે ને. હા, વોટિંગ માટે બધા આવવાના છે. આવું થાય એટલે બધું એ કરી દે, બંધ કરી. મોદીજીની કોઈ યોજનાનો લાભ તમને મળ્યો અત્યારે? લાભ તો મળે છે, આયુષ્માન મળે છે આયુષ્માન. પણ આ એક કરે ને એટલે આપણે જોવો કે મળી જ ના શકીએ. આપણે મોદીને જોવા તરસ થાય પણ કઈ દે જોઈએ. સાચી વાત. તમને લાગે છે થોડું મોંઘવારી ઉપર ધ્યાન આપે, ઓછી કરે તો સારું? સારું જ નથી. મોંઘવારી નડે ખરા તમને? તો ના નડતી હોય, પગાર પાણી ના હોય, કશું ના હોય. કોઈ કમાવાનો છોકરો હોય મરી ગયો હોય, દારૂ પીતો હોય. અમે વૃદ્ધ માણસ કઈ રીતે કમાઈને ખાવા? તમારા છોકરા નથી? એક બોપ થઈ ગયો. બરાબર. એકનો તો છૂટક મજૂરી તો મને ના મળે 15 દિવસમાં. અઠવાડિયામાં 15 2-4 દાડા ભરે તો શું કરવાનું? તો તમને મોંઘવારી ખરેખર બહુ નડતી હશે. નડે ને. મોંઘવારી તો નડ્યા કરે. આના લીધે લોકો આત્મહત્યા કરે.
મોંઘવારી પચી ના વળે શું કરવું? વ્યવહાર તહેવાર સાચવાના, છોકરીઓ હોય પરણાઈ પણ મામેરા આપવા પડે, આપણે સગાવાલામાં કઈ અવસર પ્રસંગ આવ્યો લઈને જવું પડે, શું કરીએ? ક્યાંથી જઈ શકાય? તમને તો સોનાનો ભાવ વધી ગયો. સોનાનો હવે અમારામાં સ્ત્રી લગ્ન હોય છોકરીના તો આપવું પડે ને કઈ. સોનાનો ભાવ તો લાખે પહોંચ્યો નહીં? લાખ ઉપર. હવે એમને આપણે આપવું હોય છોકરીઓ તો શું કરીએ? તો સમજ જ ને, એમના પરિવાર હોય તો કેવી રીતે નિભાવવું, શું કરું, ઘર ચલાવવું? હા ના, હવે એકલા માણસનો તો શું ટેન્શન હોય? આજુ એકલી રહેતો તો ગમે ત્યાં કોઈ મને કે લાવો ને બે 5 રૂપિયા ચા પાણી કરી લઉં તો એ રીતે. પણ એ આયુષ્માન કાર્ડ કાઢ્યું છે જોતા એ સારું છે. તો મારે એમાં દવા થઈ કેન્સરની, મને પેન્શન આપે છે 1000 રૂપિયા મોદીજી. વડાપ્રધાન મોદી અહીંયા અમદાવાદમાં આવ્યા છે, કેવું લાગી રહ્યું છે? સારું લાગે છે. અહીંયાથી જ નીકળ્યા હતા એવું સાંભળ્યું છે. હા, આજ રોડેથી નીકળ્યા. તો આ બધું ઢાંકી કેમ દીધું હતું? એ બધું બંધ કરવામાં આવ્યું, હવે ખબર નહીં. તમને શું લાગે, શરમ આવે છે એટલે ઢાંકી દીધું એમને? એમને નેતાઓ આવે એટલે ઢાંકી જ નાખે છે. નેતાઓ આવે એટલે ગરીબી નહીં બતાવવાની? નહીં બચાવવાની, ગરીબી નહીં બચાવવાની. પણ આમ જોઈએ તો કઈ ગરીબોની સરકાર છે? ગરીબોની કોઈ સરકાર નહીં. ગરીબોની કોઈ સરકાર જ નથી. નહીં, કોઈ સરકાર નહીં. આ ઢાંકી નાખે, કોઈ સરકાર નહીં. હમણાં કોક કઈ લેડીઝ આવે છે કે આ બધું સાઈડમાં લઈ લો છે, એ રીતની ધમકીઓ આપે. બરાબર, એટલે આ ખાલી ધમકી આપવા વાળું ને એ બધું જ કામકાજ છે. હા, તો આ પેલા કાકા અહીં ખાટલો લઈને સુઈ રહેલા કે કાકાને હટાવી લો કે ચલો આમ ફૂટ પાવડી તમારે કોઈની નથી કે એવું કીધું? હા, એવું કીધું. મોદીજી એમ કે ભાઈ અમે તો ગરીબોની સરકાર છે ને ગરીબો માટે બહુ કામ કર્યા છે. ગરીબો માટે શું કામ કરીએ ખબર નહીં. આ ઓડાના મકાનો આપે તો એ હજુ કોઈ ભાગ્યમાં કોઈ ખબર નથી કે. તમને અહીંયા કોઈ મ્યુનિસિપાલિટી વાળા, કોઈ પોલીસ વાળા કોઈ હેરાન કરે? એવું તો કોઈ જ નહીં આપે. ભૂપેન્દ્રભાઈની સરકાર કેવી લાગી રહી? સારી લાગે છે, સારી. સારી. જો કાકા જૂનું ફર્નિચર લાવીએ, મેલીએ, વેચીએ, બરાબર, એવું કરીએ છીએ. આજે કામની શરૂઆત ક્યારથી કરી? કેમ કે અહીંયાથી તો મોદીજી નીકળ્યા હતા ને. આજ તો કઈ કર્યું જ નતું. આજ તો રજા, 2 દિવસ રજા જ હતી, બંધ જ રાખ્યું હતું. કેમ? તો કોઈ ધંધો ક્યાંથી કરવા દે? અહીંયા આડું બધું બાંધી દીધું હતું, પછી ક્યાંથી ધંધો કરવા દે? કોઈ ધંધો કરવા જ ના દે ને અહીંયા. આ બધું બાંધી કેમ દીધું તું? બધું છુપાઈ કેમ દીધું તું? એ તો હવે એમને એ લોકોને ખબર, કેમ કે પબ્લિક બહાર ના આવી શકે ને. મોદી નીકળે એટલે બહાર આવી શકે નહીં પબ્લિક ને. પબ્લિક બહાર આવવાથી કઈક બબાલ ના ઘર થઈ જાય એટલે ના આવવા દે પબ્લિક ને. એનું કરીને બંધ રાખે. અમે એવું સાંભળ્યું છે કે જ્યારે કોઈ નેતા આવે ને ત્યારે આખું જે છે એને છુપાઈ દેવામાં કરી નાખે, આખું કવર કરી નાખે. એ તો બરાબર છે, કવર કરી જ નાખે ને. પણ પબ્લિક કરે અત્યારે, પબ્લિક નો કોઈ ભરોસો નહીં. પબ્લિક શું નજીક આપણે કે પોલીસ પોઝિશન વાળા એમ કે ભાઈ તમે નીચે રહો. હવે પબ્લિક તો માને જ નહીં કોઈનું. અત્યારે તો કોઈનું કેવું માને ને. કદાચ કંઈક માથાકૂટ થાય તો એમાં કોની જવાબદારી લે? પબ્લિક તો છૂટી જ પડે. પોલીસ વાળા જવાબદારી તો કોઈ લે જ નહીં. બધી જવાબદારી એનું કરીને. મોદીજી આયા કેવું લાગે? હવે એ તો બધું આ મોદી તો કે આપણે તો કોઈ ફરક પડતો જ નથી. એ આવે કે ના આવે, બરાબર. સરકાર મોદીજીની છે ને કેમ ફરક ના? કોઈ ફેર નહીં. શું કરે આપણા માટે સરકાર? આ ગરીબ વસ્તી જો આ ઝૂંપડા આ પાડી નાખ્યા, બરાબર છે. આ પાડી નાખ્યા, ત્યારે કોઈ જવાબદારી નહીં. હવે આ 2 ઘર કરી નાખ્યા. ઘર આપે તો ભાડા આપે, અત્યારે 7-7, 8-8 હજાર ગરીબ વસ્તી લાવે. અત્યારે રિક્ષા, પેન્ડલ રિક્ષા ચલાવે, બરાબર. રોજના આવક અત્યારે મળે તો ઠીક છે, રોજગારી ના મળે તો બિચારા ઘરે આવે. હવે ઘરે આવીને શું ખાય ને શું કરે? હવે એક અહીંયા ભાડા પડારે આપે, બેસી કંઈક 80-80 હજાર આપે. હવે મકાન પણ નાખે, જાય ક્યાં પબ્લિક? હવે ભાડા ભરે કે ખાવા ખવડાવે. અમુક લોકોને તો પેન્ડલો ચલાવે છે, અમુક લોકો દેવું કરીને બી ચલાવે છે. અમુકના 2-5 છોકરા હોય, શું કરે? આમ જોઈએ તો મોદીજી એમ કે ભાઈ અમે તો ગરીબોની જ સરકાર છીએ, ગરીબો માટે બહુ કામ કર્યા. હવે કરે એટલે એને બી કંઈ ખોટું નહીં કર્યું. કેમ કે પાણીની સુવિધા કરી, જે જગ્યાએ પાણી નહોતું પકતું એ પાણી પકતું કર્યું, લાઇટ પકતી કરીને. એટલે એમ તો ગરીબ માટે આમ સારું છે. તમે પોતે જ એમ કે ફર્નિચરનું એનું કામ કરો, તમને મોંઘવારી એ બધું નડે ખરા? નરે જ ને, કેમ ના નરે? અત્યારે લાવીએ અમે, બરાબર છે. ત્યાંથી લાવીએ, બંગલામાંથી, ફ્લેટોમાંથી લાવીએ. ફ્લેટોમાંથી અહીં લાવીને તોડફોડ કરીએ, જે 200-500 મળે. કે આમાં કંઈ એકદમ મળી ના જાય આપણને કે ચલો 1000-2000 નફો મળી જાય. 500ની વસ્તુમાં 1000-2000 મજૂરી જેવું નીકળે, એવું સમજો ઘર ખર્ચો નીકળે. લાગે છે કે ભાઈ સરકાર થોડું ધ્યાન આપે તો સારું.
ધ્યાન તો આલવું જ પડે ને એમને, કેમ કે પબ્લિકના ઉપર તો સરકાર જીવે છે. પબ્લિક વોટ આલે તાર તો એ અધર આવે ને, પણ એને ધ્યાન આલવું પડે, પબ્લિકમાં બી થોડું ધ્યાન આપવું પડે એમ. ભૂપેન્દ્રભાઈનું કામ કેવું લાગે? સુશાસન છે એમ કહે છે ગુજરાતમાં. ગુજરાતમાં તો જો બધી બાજુ ફરે છે એ લોકો, બરાબર છે. એ કરે તો કોઈક સારા માટે જ કરતા હશે ને, કંઈક કોઈકને સુવિધા મળે સ્કૂલોમાં. તારે શું મોદી બી કાઢ્યું છે છોકરીઓને, કંઈક નાની છોકરીઓને પૈસા મૂકે, તો આમ ખોટું નહીં કરતા, એ બી સારું જ કરે છે ને. આપણી તો ઉમ્મીદ છે કે આનેથી બી મોટા સારા અધિકારીઓ આવે અને એવું કંઈ ખરાબ નહીં કર્યું મોદી સાહેબે કે તમને રસ્તામાં રાખે છે, બધાને રાહત આપે છે. અને પ્લસ એ તો એમનું જે સિચ્યુએશન પ્રમાણે જે કામ કરવાનું એટલે સરકારને બતાવે કે ભાઈ આ કામ અમારું, આ આપણને દેખાય છે. આપણી ગરીબી બહારના દેશને ક્યાં બતાવવાનું આવે છે? એટલે આપણી ગરીબી આપણા સુધી રાખવાની, છુપાઈને બહારના નહીં બતાવવાની. ના એવું નથી, બધાને રાહત આપે છે. બધાનો વારો એક જોડે નથી લેતા, પણ કેવું છે કે જ્યારે આજે પેલું બાજુનું કામ પૂરું થયું તો આજે આ બાજુનું કરે, એ રીતના હોય છે. એટલું બી ખરાબ નથી કર્યું એમને હાથ સુધી, પણ આ રીતના જ્યારે બહારના લોકો આપણને આવે તો આપણે થોડું ઘણું તો એમની બી ઇજ્જત આપણે કરવી જરૂરી છે. એવું નથી કે એમને આપણી બી કન્ડિશન બતાવી દેવી પડે. અને આપણને તો એટલું ઉમેદ છે કે હજુ સાહેબ આટલું જે નરેન્દ્ર મોદી સાહેબે જે કંઈ કામ કર્યા છે હજુ સુધી કોઈ ખરાબ કામ નથી કરેલા, બહુ સારા જ કામ કરેલા છે. ત્યારે આજથી 20 વર્ષ પહેલાં કોઈનું જોતા નહોતા અને બિલકુલ મ્યુનિસિપાલિટીની માફક, કચરા પેટીની માફક રોડ ઉપર પડી રહેતા હતા. અત્યારે એની જગ્યાએ બધું બહુ સારું છે, બધા માટે સારું છે, એક માટે નથી, બધાને સારું કહ્યું છે એમને અને કરીને આપેલું છે. મોદીજીએ કરેલા 5 કામો જણાવી શકો? હવે એમાં તો કેવું બેન, એટલું બધું આપણને કેવું છે, આપણને જેટલું દેખાય છે એટલું જ આપણે કહી શકીએ છીએ. એમના કામ તો જો આજ સુધી પહેલે કેવું રિક્ષા માટે, ગાડીઓ માટે, બસો માટે બધી રાહ જોવા, ને મેટ્રો કાપી દીધી છે, BRTS કાપી દીધી છે. હર કોઈ માણસનો ટાઈમની કિંમત એમને બચાવ્યો છે. કારણ કે જેટલું રફતાર ગુજરાત આપણું અમદાવાદ નીકળે એમ આગળ આપણે આવશું ને, અને આપણે આગળ નહીં જશું તો પછી આપણે અહીંયા પડી રહેવાનું છે. એટલે એટલા તો એના સારા કામ છે. પછી આ રોડની સુવિધા છે, મકાનોની સુવિધા છે, એટલે સારા કામ તો છે જ બેન આટલા. અને ગરીબોને જ્યારે પેલું કેરોસીન વાળી સિસ્ટમ એવું બધું હતું એના કરતાં ગેસવાળું આપી દીધું છે. પ્લસ આજે રેશન કાર્ડ ઉપર જેને મકાનના પેલા અનાજ નહોતા આપતા એની જગ્યાએ દર મહિને મેસેજ આવી જાય છે. પછી તમને રાહત માટે બોલાવી બી લે છે. તમારો અંગૂઠો નહીં આપતો તો તમારો OTP નંબર અંદર આપેલો હોય. આ બધું ઓનલાઈન બધી સિસ્ટમ સારી મૂકી છે એમને, એટલું બી કંઈ ખરાબ નથી કર્યું. પણ કેવું છે, આપણે એમને થોડો ટાઈમ લાગે. 15 વર્ષ તો આપે આપણે. 15 વર્ષ તો આપે, તો 15 વર્ષની અંદર સામે એટલું કામ બી બતાવ્યું છે ને એમને. નહીં બતાવ્યું તો વસ્તુ અલગ છે કે ચલો કે નથી કામ બતાવ્યું, નહીં તો આપણે અહીંયા નહીં પડી રહેવાના હતા. આગળ તો નીકળી જ ના શકો આપણે. એટલે આવું છે એમને 15 વર્ષના અંદર જે કંઈ કામ કર્યું, મારું કેવું હજુ 10 વર્ષ બીજું બી એમને ઉભા રહેશે તો હજુ ઘણું બધું આગળ નીકળી જશે આપણું ગુજરાત. તમને લાગે છે હજી 10 વર્ષ બીજા પ્રધાનમંત્રી મોદીને આપવા છે? તો આપણા હાથમાં નથી. એક વોટર તરીકે, એક નાગરિક તરીકે એટલે એમાં કેવું છે કે અમને બધી ચર્ચાઓ થતી કે મોદી સાહેબને બદલી થવાની છે, આમ કરવાના છે, સીટ ખસવાની છે, આવું બધી વાતો ઘણી થાય છે. પણ આપણે શું કરશું? આપણે જે કરશું નહીં થાય કે જે કંઈ કરવાની છે સરકાર કરવાની છે ને એમના હાથમાં છે. હવે એમનું આપણે આ શરીર છે એનું કોઈ નક્કી હોતું નથી કે જ્યાં સુધી આપણું મગજ ચાલે ત્યાં સુધી આપણે કામ કરવાના છે, જ્યાં સુધી નહીં ચાલે તો આપણે બેસી જવાના છે. હાથ પગનું હોય છે બધું શરીર ઉપર હોય છે બેન. તો મોદીજી હાલમાં અમદાવાદમાં છે અને આ હતા અમદાવાદીઓના, ગુજરાતીઓના તેમને લઈને વિચાર. તમે આ વિશે શું વિચારો છો? કમેન્ટ કરીને જણાવો. અત્યાર માટે બસ આટલું જ. અમદાવાદથી સહયોગી સંદીપ સાથે હું નિરાલી.